શ્રી ગોવર્ધન નાથ કી જય. વલ્લભ નામ નૌકા વિના કહો કો ઉતર્યો પાર. વલ્લભ સાખીની આ સુંદર લાઈન આપણે બધાએ જ સાંભળેલી છે શ્રી વલ્લભની કૃપાથી. હવે આમાં એક સુંદર શબ્દ મળી આવ્યો, વલ્લભ નામ નૌકા. નૌકા, નૌ ક. શ્રી વલ્લભે આપણને જે નૌકા આપેલી છે એમાં નવ ક છે સખીજનો, વૈષ્ણવજનો. અને નવ ક માંથી કોઈ પણ એક ક નો હાથ જો આપે ગ્રહી લીધો ને, એક ક ને આપણે પકડી લીધો ને, તો આ નૌકા પાર થઈ જ જશે, ભવસાગર પાર કરશે આ નૌકા. એ નવ ક શ્રી વલ્લભ પ્રભુએ આપેલા ક્યાં ક્યાં છે, ચલો ને જરા જોઈએ. સૌથી પ્રથમ ક કૃષ્ણ, કૃષ્ણનો ક. યશોદોત્સંગ લાલિત નંદ નંદન. શ્રી વલ્લભ પ્રભુની કૃપાથી એ યશોદોત્સંગ લાલિત આપણા ઘરે, આપણા માથે બિરાજ્યા છે. એ કૃષ્ણમય સદા રહીએ, જ્યાં દેખો ત્યાં કૃષ્ણ જ કૃષ્ણ, કૃષ્ણ જ કૃષ્ણ, કૃષ્ણ જ કૃષ્ણ. એવો આ સુંદર પહેલો ક શ્રી કૃષ્ણ. બીજો ક કાલિંદી. બીજો ક કાલિંદી શ્રી યમુનાજીનો છે. બધાએ સાંભળ્યું છે કે નેહ કારણ યમુને પ્રથમ જુઆઈ. ખૂબ કરુણામયી શ્રી યમુનાજી. હંમેશા યમુનાષ્ટકનો પાઠ કરતા રહીએ અને યમુના મૈયાની કૃપા હંમેશા વરસતી જ રહે. યમુના મૈયા વિશે તો શું કહેવું, નિત્ય શ્રી યમુનાજીનું નામ રટણ અને શ્રી યમુનાષ્ટક ભવસાગર પાર કરાવે છે. ત્રીજો સુંદર ક કથાનો છે સખીજનો, કથાનો ક. કથા સ્વરણ, કથા સ્મરણ માં કેટલું ડૂબવાનું છે કે વ્યસન થઈ જાય, કથા વગર ચાલે નહીં. દિનકરદાસની કથામાં છે જ કે દિનકરદાસને એટલી આસક્તિ હતી કથામાં કે વલ્લભ પ્રભુ કથા ચાલુ કરી દેતા તો એ કાચી બાટી ખાઈને દોડતા, જોતા જ નહીં કાંઈ. એટલું કથાનું, એટલું કથામાં ડૂબવાનું છે, એટલું કથાને સ્મરણ કરવાનું છે. તો આવો સુંદર ક ત્રીજો કથાનો છે. અને ચોથો ક શ્રી મહાપ્રભુજીની કૃપાથી મળ્યો છે, કૃપા. ચોથો ક છે કૃપાનો ક. ક્યાંય તમે એવા વૈષ્ણવજનોની ઝાંખી કરી છે કે જેના મોઢે કૃપા શબ્દ ન આવ્યો હોય? આ કૃપા શબ્દ શ્રી મહાપ્રભુજીએ ભૂતલને આપેલો છે. ઠાકોરજીની કૃપા સદા સહાય તે, ઠાકોરજીની કૃપા હશે તો થઈ જશે, ઠાકોરજીની કૃપા છે. આવો કૃપા શબ્દ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યો છે. જો આપણે પુષ્ટિ માર્ગમાં એમ નહીં બોલીએ કે એની દયા છે. ના, દયા તો પોતાના ના હોય, પોતાના જન ના હોય એની ઉપર કરાય, પોતાના જન ઉપર તો કૃપા કરાય. શ્રી ઠાકોરજી કૃપા કરે છે. ઓ સુંદર ક કૃપા. પાંચમો ક આપણને આપ્યો છે કીર્તન. આ હા 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 હા, કીર્તન ક, કીર્તનનો ક. સહેલાઈથી કલિયુગમાંથી દ્વાપર યુગમાં સરકી જાય, સરકી લઈ જાય એવો ક છે કીર્તનનો ક. કીર્તનમાં લીલાઓ છે એ સાંભળીને આપણે તુરંત જ શ્રી પ્રભુની ઝાંખી થવા માંડે છે. એની બાલ લીલાની, એની બધી જ લીલાઓની, એની દરેક લીલાઓની અષ્ટશખાના કીર્તન બહુ બહુ મોટી ધરોહર આપી છે આપણને. આ એવો સુંદર ક પાંચમો ક છે કીર્તનનો ક. છઠ્ઠો ક છે કાની. કાની વગર ઠાકોરજી આરોગતા જ નથી. આપણે કેટલી સુંદર સેવા કરશું, સુંદર સામગ્રીઓ સિદ્ધ કરશું, આપણે ધરાવશું, આપણે શિંગાર કરાવશું, પ્રભુને ધરાવશું સામગ્રીઓ, પણ કાની શ્રી મહાપ્રભુજીની કાની, શ્રી ગુસાઈજીની કાની, હરિરાય મહાપ્રભુ ચરણની કાની, આવી સુંદર સુંદર કાની વગર શ્રી ઠાકોરજી આરોગતા નથી. જેવું ધરો પ્રેમથી બનાવેલું જો મહાપ્રભુજીની કાની હશે એટલે પ્રભુજી અંગીકાર કરશે, કરશે ને કરશે. 84-252 ઉપર આટલી કૃપા થઈ છે કેમ કે વલ્લભની કાની હતી, વલ્લભની કાની હતી. આવો સુંદર છઠ્ઠો ક કાનીનો. હવે સાતમો ક કુલ. ક્યુ કુલ? વલ્લભ કુલ.
સર્વહી અગ્નિ સ્વરૂપ. કેટલા કષ્ટ ઉઠાવીને ભૂતલ પર પધાર્યું છે આ કુલ, અને કૃપા કરી અને બ્રહ્મ સંબંધ આપે છે, ચરણ શરણમાં લે છે અને શ્રી ઠાકોરજીને પોતાના સર્વસ્વને આપણા માથે પધરાવી દે છે કે રંચક સેવા કરો આપ. આવું સુંદર વલ્લભ કુલ શ્રી વલ્લભે આપ્યું છે. એટલે એ 7મો ક છે કુલનો. સબહી અગ્નિ સ્વરૂપ બ્રહ્મ સંબંધ આપી માથે પ્રભુ પધરાવી અને આપણને ભવ પાર કરાવી દે એવો ક. 8મો ક સુંદર ક કમલ. ક્યું કમલ? વ્રજ કમલ. વ્રજની લીલાઓ, વ્રજનો આકાર કમલ સમાન, એમાં વ્રજ ભાષાનું મહત્વ, એની સુંદરતા, વ્રજની લીલાઓ, વ્રજની સુંદરતા, વ્રજની વ્રજાંગનાઓ, અને કમલ ચોક, નાથ દ્વારામાં બિરાજતો કમલ ચોક, જેમાં પૈડું ધસાઈ ગયું હતું, જ્યાં પ્રભુ અત્યારે પણ લાખો વૈષ્ણવોને દર્શન આપે છે એવો કમલ ચોક અને વ્રજનો આકાર કમલ સમાન, કમલની પંખુડીઓ અને કમલ સમાન પ્રભુના નેત્ર. તો આવો 8મો સુંદર ક કમલ, કે જે કીચડમાં ઉગે છે તેમ છતાં કીચડથી લેપાતું નથી. તો એ કહી જાય છે કે લૌકિકમાં છો પણ લૌકિકમાં લેપાવાનું નથી, અલૌકિક જ રહેવાનું છે એવો ક કમલનો ક. અને 9મો ક નૌકા. 9મો ક છે કર્મ. વૈષ્ણવોનું સદા સદા સર્વદા શું કર્મ છે? ક્યું કર્મ છે વૈષ્ણવનું? સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. વ્રજના જે પ્રભુ છે એને સદા સર્વદા ભજવાનું છે, એનું નામ જપ કરવું, કે સેવા કરો, કે સ્મરણ કરો, કે સત્સંગ કરો, કે એનું લીલાનું ગાન વાદન કરો, પણ શ્રી સદા વ્રજ ના દીસ જે છે એના મય રહેવાનું છે. એ જ વૈષ્ણવોનું એ જ અને એ જ કર્મ છે. 9મો ક છે કર્મનો. તો આ 9 ક માંથી એક ક ને પણ આપણે પકડી લઈએ ને તો વલ્લભે આપેલા આ ક માંથી આપણે ભવ પાર થઈ શકીએ, નિત્ય લીલાને પ્રાપ્ત થઈ શકીએ. એવા સુંદર 9 ક આજે શ્રી કૃષ્ણની કૃપાથી આ કૃષ્ણ પ્રિયાએ આપને આપેલા છે. ખૂબ ધન્ય ભાગ્ય માનું છું કે પ્રભુ હરિરાય ચરણની આટલી કૃપા છે, શ્રી વલ્લભની કૃપા છે. કૃષ્ણ તને તો ક વિના ના ચાલે. શ્રી ગોવર્ધન નાથ કી જય.